મારા પ્રભુને વ્રજ છોડીને ક્યાંય જવું ગમતું નથી, તો કેમ ન હું મારા ઘરને પણ આજથી વ્રજ બનાવી દો. અને કોઈએ કહ્યું, मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर की हर जगह का नाम रख दिया, एक कमरे का नाम वृंदावन तो दूसरे का बरसाना रख दिया, आंगन का नाम गोवर्धन तो रसोई का श्री जी की रसोई नाम रख दिया. આપણા ભજ સાંભળતા સાંભળતા એક ઓરડો જ્યારે વૃંદાવન બને, એક બરસાના બને, એક ગોવર્ધન બને અને સાચા અર્થમાં આપણે નિત્ય ભજવાસી બનીએ. અને એટલા માટે આગળ વર્ણન કરતા આપણને કહી રહ્યા છે કે આ યાત્રામાં આપણે જવાનું છે. તો આપણે ત્યાં છે ને બે શબ્દો બહુ પ્રચલિત છે. ઘણા કહેતા હોય અમે યાત્રામાં જઈએ છીએ, અને કેટલાક જે જૂના છે અને સૌરાષ્ટ્રમાં અમે જાત્રાએ જઈએ છીએ. બે શબ્દો આપણે ત્યાં પ્રચલિત છે. કયા કયા? યાત્રા અને બીજું. આમાંથી યાત્રા કેટલાય કરી છે? હાથ ઉપર કરજો. બહુ સરસ. અને હવે જાત્રા કેટલાય કરી છે? હાથ ઉપર કરજો. વાહ, બહુ સરસ. પણ બંનેનો ફરક શું છે? યાત્રા કરી કોને કહેવાય અને જાત્રા કરી કોને કહેવાય? યાત્રા કોને કહેવાય? યાતિ ત્રાતુમ આત્મનમિતિ યાત્રા, કે જ્યાં આત્માનો ઉદ્ધાર યા આત્માનું કલ્યાણ કરવા જવું પડે એને કહેવાય યાત્રા. હવે જાત્રા કોને કહેવાય? જાયતે અન્યેષામ ત્રાસાતેતિ જાત્રા. પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈએ એને કહેવાય યાત્રા, અને બીજાને ત્રાસ આપવા જઈએ એને કહેવાય જાત્રા. તો જાત્રા વાળા ક્યાં ગયા? ફરી હાથ ઉપર કરજો. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જઈએ તો એ યાત્રા. ઘણી વાર આપણે શું બોલતા હોઈએ આપણને ખબર નથી પડતી. આપણે ત્યાં જેમ ઉપવાસ કહેતા હોય, ઘણા કહેતા હોય અપવાસ અપવાસ અપવાસ. તો કેટલાક આચાર્યો અર્થ કરે અપવાસ એટલે શું થાય? અપ એટલે નર્ક, અને નર્કમાં રહેવું એને કહેવાય અપવાસ. આપણે ત્યાં ઉપવાસ કરતા હોઈએ પણ ઘણા અપવાસ કરતા હોય. ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો. તો નક્કી કરી લો આ 7 દિવસ આપણે યાત્રાએ જવાનું છે કે જાત્રાએ? આ તરફ વાળા, આ તરફ, પાછળ વાળા, એનાથી પાછળ વાળા, સાઈડ વાળા, અહીંયા. બહુ સરસ. તો બધાએ યાત્રાએ જવાનું છે, બરાબર? કારણ કે યાત્રા એટલે જ્યાં પોતાને ગોતવા, જ્યાં પોતાના સ્વને ગોતવા જઈએ, સ્વનું કલ્યાણ કરવા જઈએ, જેના છીએ એને ગોતવા જઈએ, એ યાત્રા. અને બીજાને ત્રાસ આપવા. ઘણા યાત્રાઓમાં ગયા છે ને, અનુભવ હશે. એને ન પ્રભુથી લેવા દેવા, ન યાત્રાથી લેવા દેવા. સવારે ઉઠીને ખાલી ઝઘડો, આજે લીંબુ પાણી ન મળ્યું, ચા મોડી મળી, આજે આ ના મળ્યું, પેલું ના મળ્યું, એ ચાલતું. ત્યારે એને શું કહેવાય? જાત્રા. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે વિદુરજી ભાગવતમાં બતાવે છે કે જ્યારે યાત્રા કરવા જઈએ ને, તો યાત્રા કરવાનો ઉદ્દેશ્ય યા એનું લક્ષ્ય શું હોવું જોઈએ એ વિદુરજી ભાગવતમાં બતાવે. અને કહે છે કે મુખ્યતઃ જ્યારે લોકો યાત્રા માટે જતા હોય તો 3 કામના જનસાધારણની હોય છે. એક પાપ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. 3 મુખ્ય કારણો શાસ્ત્રો બતાવે છે. કયા કયા? પહેલું પાપ નિવૃત્તિ, દોષ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. આ 3 કારણ શાસ્ત્રો યાત્રાના બતાવ્યા. અને વિદુરજી આગળ બતાવતા કહે કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? બોલે ભગવત પ્રાપ્તિ. શું હોવું જોઈએ? જો જ્યારે યાત્રામાં આપણે જઈએ તો યાત્રા એટલે કે વ્રજ પણ એક ગામડું છે. તો ગામડાની અંદર જ્યારે આપણે જઈએ તો આપણું લક્ષ્ય એક ક્લિયર હોવું જોઈએ કે આપણે ગોતવા શું ગયા છે. જેમ હીરો ગોતવા જાઓ તો કોળસાની ખાણમાં જવું પડે. હવે કોળસામાં જ અટવાયેલા રહેશો તો ક્યારે સાચા હીરા મળશે? હા કે ના? તો બોલો. આપણે જ્યાં જતા હોઈએ એ ઉદ્દેશ નક્કી રાખવાનું કે આપણે પામવા કોને આવ્યા અને ગોતવા કોને આવ્યા. બીજું કહે છે યાત્રામાં શાના માટે જવાનું? તો વિદુરજી કહે છે કે પવિત્ર એકાંતમાં વાસ કરવા માટે. શેના માટે? આવતી બોલો તો ખરા.
તમે યાત્રામાં ગમે તેટલા જોડે ગયા હો, સંગમાં ગયા હો, પણ થોડો સમય એકાંતનો તમારા માટે કાઢવો, જેમાં તમારા જપ હોય, તમારા પાઠ હોય, તમારા નિત્ય નિયમ એ એકાંતમાં બેસીને જરૂર કરવા. કારણ કે ભીડમાં વ્યક્તિ પોતાને ખોઈ બેસતો હોય અને એકાંતમાં જ એ પોતાને પામે છે. તો જ્યારે જ્યારે પણ વચમાં જાઓ, થોડો સમય એકલા રહો અને એકલા રહી તમારું ભગવત નામ, ભગવત જપ, ભગવત પાઠ જે પણ કરવાનો સમય રાખો. ત્યાં તમે નિજને પામવા માટે આવ્યા છો અને ભીડની અંદર, અન્ય વાતોની અંદર જે પામવા આવ્યા છો ને એ ઉદ્દેશથી ભટકી ન જતા. ત્રીજી વસ્તુ કઈ? ભગવત ચિંતન. શું કહ્યું? જે સ્થાનમાં યાત્રામાં ગયા હો, અહીં પ્રભુએ કઈ લીલા કરી, આ કયું સ્થાન છે, એનું ચિંતન સતત મનમાં રાખવું. આગળ કહ્યું કે યાત્રામાં ગયા શેના માટે? કે ત્યાં આત્મસંયમ. શું કહ્યું? ભાવથી બોલો તો ખરા. અને આત્મસંયમ એટલે શું? બોલે વજમાં જઈને પણ આપણને આપણા ઘરમાં જે સગવડની આદત હોય એ જ આપણે જો તીર્થમાં કે યાત્રામાં ડિમાન્ડ કરીએ તો શું આત્મસંયમ સિદ્ધ થશે? હા કે ના? તો પણ જ્યારે વજમાં જઈએ કે યાત્રામાં જઈએ ત્યારે 3 સૂત્રો યાદ રાખવાના: ચાલશે, ફાવશે અને જે વ્યવસ્થા મળી ચાલશે, જે હશે આ તપ કરવા આપણે આવ્યા છીએ, ફાવશે, અને ત્રીજું જે મળ્યું એ ગમશે. આ 3 સૂત્રો જીવનમાં હોય તો યાત્રામાં આપણે જઈ શકીએ. આગળ કહું યાત્રા શેના માટે? તો કહું શરીર અને ઇન્દ્રિયોને સુખની જે સગવડની આદત પડી ગઈ છે ને એ આદતથી એને દૂર કરવા માટે. જો આ માણસનું શરીર સગવડોથી અને વ્યવસ્થાઓથી એટલું બધું આધીન બની ગયું છે કે જે આપણા સ્ટેન્ડર્ડથી ઓછી સગવડ હોય ને એ આપણે ચલાવી શકતા નથી. તો આ શરીરને જો ઘણીવાર કોવિડ હતું એમ ઘરમાં 10-10 નોકરો કામ કરતા હોય પણ કોવિડમાં કાંઈ નતા, કોઈ નતા, તો એ કામ ચાલતું હતું કે નહીં? હા કે ના? તો પાડો. બધું જાતે કરતા હતા, જે વ્યવસ્થા હતી એમાં બધું ચાલતું હતું કે નહીં? જે હોય એમાં ચાલી શકે કે નહીં? જો તકલીફ શું છે આપણી? તકલીફ આપણે આપણા સુખને પણ કન્ડિશન્સ ઉપર એપ્લાય કરીએ છીએ, યા કન્ડિશનનો આધીન કરી દીધું છે કે આ બધું હોય તો જ હું સુખી થાઉં. તો સુખી થવું એ આપણી ચોઈસ છે કે બીજાના આધારે છે? હા, સુખી થવું એ આપણી ચોઈસ છે કે નહીં? હા કે ના? તો પાડો. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક દીકરીના લગ્ન હતા અને માએ જમાઈને કહ્યું કે મારી એકની એક દીકરી છે, એને સાચવજો, એનું ધ્યાન રાખજો, એને સુખી રાખજો. ત્યારે જમાઈએ બહુ સરસ શબ્દો કહ્યા કે માં, આપ કહી રહ્યા છો કે આપની દીકરીને હું સુખી રાખું, પણ હું એક વસ્તુ કહી શકું, હું આને વ્યવસ્થા આપીશ, હું આને સાધન આપીશ, હું આને સગવડ આપીશ, પણ સુખી તો આને પોતે થવું પડશે. કોઈ પણ વ્યક્તિ આપણને સગવડ આપે, આપણને વ્યવસ્થા આપે, પણ સુખી થવું છે કે નથી થવું એ આપણી ચોઈસ છે કે નહીં? હા, યદિ સુખી થવું જ નથી, દુખી જ રહેવું છે. જો દુખી રહેવાની પણ એક આદત છે અને એડિક્શન છે. ઘણાને દુખી રહેવાની પણ એવી આદત પડી જાય કે એને ગમે તેવી સગવડ આપો ને એમાંથી પણ એને તકલીફ થાય. ઘણી વાર કહું ને, જે દુખી રહેવા માટે ટેવાયેલા હોય એને ઇન્દ્રનું આસન આપી દો ને તોય વાંધો કાઢે. આ ઇન્દ્રનું સિંહાસન તો મળ્યું પણ એનો કલર બરાબર નથી. તો સુખી હોવું યા સુખી રહેવું એ આપણી પોતાની ચોઈસ છે. માટે આ શરીર જે વસ્તુઓ નિત્ય ડિમાન્ડ કરવા માટે ટેવાયેલો છે એનાથી એને થોડું કટ કરવું એ પણ તપ છે, એ પણ વ્રત છે. આગળ કહ્યું કે સ્વજનો અને લૌકિક જનોના સંગથી થોડો સમય પોતાને ડિટેચ કરવું એ પણ યાત્રા છે. આગળ કહ્યું કે માણસ સાદગી, સાત્વિકતા અને સંયમ રાખવાની જ્યાં માણસને ટેવ પડે, જ્યાં આદત પડે એને પણ યાત્રા કહેવાય. અને પ્રભુને પ્રસન્નતા મળે એવા નિયમ અને એવા વ્રત આપણે લઈએ એને પણ યાત્રા કહેવાય. અને જો 2 વસ્તુ હોય, આપણે યાત્રા કરવા જ્યારે જઈએ ને તો તીર્થમાં જતા હોઈએ યા ક્ષેત્રમાં જતા હોઈએ, તો તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય એનો ભેદ સમજીએ. જ્યાં ભૂમિનું મહત્વ હોય એને કહેવાય ક્ષેત્ર
અને જ્યાં જલનું નદીનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. આપણે જેમ હરિદ્વાર જઈએ, મથુરા વૃંદાવન જઈએ, શું છે ત્યાં યમુનાજી છે તીર્થ. તમે કુરુક્ષેત્ર જાઓ તો ક્ષેત્ર કયું કે નહીં? જ્યાં ભૂમિનું મહત્વ એને કહેવાય ક્ષેત્ર, અને જ્યાં જલનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. અને યાત્રા કોને કહેવાય અને આપણે પરિક્રમા કોને કહેવાય? બે શબ્દ છે ને, એટલે યાત્રા અને પરિક્રમા. યાત્રા કોને કહેવાય? આપણા ઘરથી નીકળી અને તીર્થ સુધી પહોંચીએ એને કહેવાય યાત્રા. અને પરિક્રમા કોને કહેવાય? અને ત્યાં પહોંચીને આપણા દર્શનીય સ્થાનોના દર્શન કરીએ એ યાત્રા. અને પરિક્રમા કોને કહેવાય? જેના માટે ગયા હોઈએ એ સ્થાન આપણા જમણા હાથ તરફ રહે એ પ્રકારે એની પ્રદક્ષિણા આપણે કરીએ એને કહેવાય પરિક્રમા. તો તીર્થ અને પરિક્રમા એ બંનેમાં આપણે દર્શન કર્યા. અને જો સમસ્ત આપણે ત્યાં શબ્દ આવે છે લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. કયા બે શબ્દો આપણે આવે છે? ભાદરવા મહિનાની અંદર જ્યારે પરિક્રમા આપણે કરીએ છીએ એને લીલી પરિક્રમા કે, કારણ કે વરસાદનો સમય હોય છે, અને વસંતમાં અને પાકના સમયમાં તમે કરો એને સૂકી પરિક્રમા કહેતા હોય. પણ કહેતા હોય છે કે પરિક્રમા શા માટે આપણે ભાદો માસ ઇત્યાદિમાં કરતા હોય, એનું મહત્વ કેમ? તો આપણે ત્યાં આવે છે કે ભગવાને જ્યારે એકવાર વૃષભાસુરને માર્યો, અને જ્યારે વૃષભાસુરને માર્યો ત્યારે રાધાજી આવીને કહેવા લાગ્યા, અરે પ્રભુ એ તો ગૌવંશ છે, એને આપે માર્યો. ભગવાન કે અરે વૃષભાસુર તો રાક્ષસ હતો, એને મેં માર્યો. રાધાજી કે ભલે રાક્ષસ હતો પણ આવ્યો હતો ગૌવંશના રૂપમાં, અને માટે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાન કે તો રાક્ષસ તો. દાદાજી કહે યદિ આપ જ પ્રાયશ્ચિત નહીં કરો તો આવનાર પેઢીઓ એ ગાયના વંશની રક્ષા કેવી રીતે કરશે? અને માટે જ્યાં સુધી આપ પ્રાયશ્ચિત નહીં કરો અમે પ્રભુ આપની સાથે નહીં બોલીએ. તો કહે પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું? તો રાધાજી કહે આખા ભારતના જેટલા તીર્થો છે એ બધા તીર્થોની યાત્રા આપ કરશો, બધા જ કુંડોમાં સ્નાન આપ કરશો, ત્યારે આપ શુદ્ધ થશો અને પછી આપની સાથે વાત કરીશું. પ્રભુ કે ઠીક છે, તો આખા ભારતની યાત્રા કરવા જાઉં છું. બધા વ્રજવાસીઓ ઉદાસ થઈ ગયા, જો પ્રભુ આપ છોડીને ગયા તો અમે આપના વિના કેમ રહીશું? અમે પણ આપની સાથે આવીશું. ભગવાન કે જો બધા મારી સાથે આવશો તો વ્રજમાં કોણ રહેશે? શું કરવું જોઈએ? ચંદ્રાવલીજી કહે પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, આપ એવું કંઈક કરો કે ધર્મ પણ સચવાય અને અહીંયા બધાનું મન પણ રહી જાય. ત્યારે યમુનાજીને પૂછ્યું આપ બતાવો મારે શું કરવું જોઈએ? ત્યારે યમુનાજી કહ્યું પ્રભુ આપ બધા ભારતના તીર્થ પોતે કરવા જાઓ એના કરતા એવી કૃપા કરો કે બધા તીર્થોને આપ અહીંયા વ્રજમાં બોલાવી દો, અને બધા તીર્થો અહીંયા વ્રજમાં આવે અને બધા વ્રજવાસીઓની સાથે આપણે આ આખી વ્રજયાત્રા કરીએ કે જેથી આખા ભારતના બધા તીર્થો આવી જાય. અને પ્રભુએ શું કર્યું? જેટલા પણ ભારતના તીર્થો છે એ બધા તીર્થોને વ્રજમાં બોલાવ્યા. અને જ્યારે બધા તીર્થો વ્રજમાં આવ્યા ત્યારે ભગવાન નંદ બાબા, યશોદાજી અને બધા વ્રજવાસીઓ સાથે આ ભાદરવા માસની અંદર પ્રભુએ એ યાત્રા કરી. અને જ્યારે પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી બધા તીર્થોને કહ્યું કે હવે તમે તમારા સ્થાન પર પાછા જાઓ. બધા તીર્થોએ હાથ જોડીને કહ્યું પ્રભુ હવે આપના શરણે આવી, આપના વ્રજમાં આવી, અમે પાછા ક્યાં જઈએ? એવી આજ્ઞા પ્રભુ કરો કે સદા અમે વ્રજમાં જ રહીએ. ભગવાન કહે અરે જે કુલ પુરોહિત છે, તીર્થ પુરોહિત છે એ તમારા આધારે જ, તમે અહીંયા રહેશો તો ત્યાં એમનું કેમ ચાલશે? પણ બધા તીર્થો કહેવા લાગ્યા હવે અમારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. તો ભગવાને કહ્યું એવું કરો, એમ તો તમે જ્યાંથી આવ્યા ત્યાં પધારો, પણ જ્યારે ભાદો મહિનો આવે તો 1 મહિના પૂરતું તમે બધા તીર્થો આવીને વ્રજમાં વાસ કરજો. અને માટે એ સમય પરિક્રમા કરવામાં આવે છે ને લીલી પરિક્રમા કહેવામાં આવે. અને જુઓ આપણે વ્રજમાં જઈએ છે તો ખાલી ગોકુલ જઈ આવે 2 દિવસ, 2 દિવસ જતીપુરા, વૃંદાવન, મથુરામાં શોપિંગ કરીને પાછા આવી જઈએ, એને આપણે કહીએ છીએ આપણી યાત્રા. આ જેટલા પણ ભારતના તીર્થો છે ને એ બધા તીર્થો વ્રજની અંદર પણ છે. અને આ 7 દિવસની અંદર તમને બધા તીર્થો કરાવીશ. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી એ બધા સ્થાનો 4 ધામ છે ને એ પણ વ્રજમાં આવે છે. પણ આપણે ક્યારે પણ સ્થાનમાં બહુ ઓછું જતા હોઈએ, પણ આ 7 દિવસની અંદર એ બધા સ્થાનોનું દર્શન તમને કરાવવાનું છે. અને બધા તીર્થો અહીંયા વ્રજમાં આવીને વસ્યા. એટલે કોઈ વ્રજવાસીને એમ કહે ને કે તમે ફલાણા તીર્થમાં જાઓ
તે વ્રજવાસી કહેશે કે વ્રજને છોડીને હું ક્યાં જાઉં? એવો કયો તીર્થ છે જે વ્રજમાં નથી? અને એટલે તો વ્રજવાસીઓ કહે ને કે कीर्ति कुमारी के पद पद पे प्रयागराज, कीर्ति कुमारी के पद पद पे प्रयागराज, केशव की केली कुंज कोटि कोटि काशी है, यमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु वास कर रहे अयोध्या निवासी है। गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बद्री विशाल यहाँ बने दास दासी है, स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम ब्रज के निवासी। પોતાના વ્રજવાસી હોવાનું ગૌરવ આપતા કહે કે કીર્તિ કુમારી કે પદ પદ પે પ્રયાગરાજ, કે વ્રજમાં જ્યાં જ્યાં અમારા રાધાજી દોડીને જાય છે અને રાધાજીના ચરણોની જ્યાં છાપ છે ત્યાં કોટી કોટી પ્રયાગરાજ અમારા માટે છે। केशव की केली कुंज कोटि कोटि काशी है, જ્યાં જ્યાં અમારા પ્રભુની કુંજ છે તે કોટી કોટી કાશી રૂપ છે। यमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर, वजनी रथ છે रामेश्वर અમારા માટે છે, और तरु तरु वास कर रहे अयोध्या निवासी है। જેટલા વાનરો છે કોણ છે? ભગવાન રામની તો સેના છે। गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बद्री विशाल यहाँ बने दास दासी है, और स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम ब्रज के निवासी हैं। અને એવી વ્રજયાત્રા આપણે પ્રારંભ કરવાની છે। તો આજે પહેલો દિવસ આપણો છે અને પહેલો દિવસ એટલે નિયમ ગ્રહણ કરવાનો દિવસ। નિયમ કોને કહેવાય? જો ઘણીવાર આપણે બહુ વસ્તુ લાઇટલી લઈ લીધા ના, પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ નિયમની જરૂર, નિયમ શું છે? નિયમ અંકુશ છે। અને આ મન કેવું છે? મદમત્ત ગજરાજની જેમ,